ચાલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે આગળ જોયું હતું કે જો પરત કરવા પાત્ર ડિબેન્ચર હોય અને પરત ન કરવા પાત્ર ડિબેન્ચર હોય તો આપણે એક દાખલો જોયો હતો કે પરત કરવા પાત્ર ડિબેન્ચર. હવે એક રકમ જો, એક કંપનીએ ₹100નો ડિબેન્ચર 98ના ભાવે 12%ના વ્યાજની શરતે બહાર પાડ્યો છે. ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ 2 થયો છે. ડિબેન્ચરની મૂડી પડતર શોધો. જો આપણને ક્યાંય પણ રકમમાં કે આટલા વર્ષ પછી પરત કરવાના છે એવું કહેલું નથી, એટલે કે પરત ન કરવા પાત્ર ડિબેન્ચર છે. તો એમાં જો વ્યાજ કેટલો છે, આર એટલે કે ઇન્ટરેસ્ટ રેટ એટલે વ્યાજ કેટલો છે, 12 રૂપિયા. પછી પી તો 100ના ભાવ છે, 98ના ભાવે બહાર પાડ્યો અને 2 રૂપિયા બહાર પાડવાનો ખર્ચ થયો, એટલે કે 2 રૂપિયા બાદ કરી નાખવાના. જો પી એટલે શું થાય, પ્રાપ્ત થતી કિંમત. 100 રૂપિયાનો ડિબેન્ચર હતો, 98 રૂપિયાએ બહાર પાડ્યો અને પ્રાપ્ત થતી 2 રૂપિયા ખર્ચ થયો, તો પ્રાપ્ત થતી કિંમત કેટલી થાય, ખર્ચ બાદ કરીને 96 રૂપિયા. હવે આપણે સૂત્ર મૂકવી, કેડી બરાબર આરના છેદમાં પી ઇન્ટુ 100. તો આર એટલે કેટલા છે, 12 અને પી એટલે કેટલા છે, 96 ગુણ્યા 100. હવે આનું સાદું રૂપ આપીએ એટલે કે 12/96 ગુણ્યા 100, એટલે આન્સર આવશે 12.5%. આ આપણો જવાબ. જો આપણને રકમમાં ક્યાંય એવું કીધેલું નથી કે આટલા વર્ષ પછી પરત કરવાના, એટલે પરત ન કરવા પાત્ર ડિબેન્ચર કહેવાય. એટલે કે આપણે પરત ન કરવા પાત્ર ડિબેન્ચરનું સૂત્ર કેડી બરાબર આરના છેદમાં પી ઇન્ટુ 100 થાય. તો એવી રીતના આપણે મૂક્યું. હવે નેક્સ્ટ સમ જોઈએ. એક કંપનીએ 100નો એક એવા 15%ના 10,000 ઇરરિડીમેબલ ડિબેન્ચર બહાર પાડ્યા. કંપનીએ નીચે પ્રમાણેના ખર્ચા ચૂકવ્યા. બાંયધરી કમિશન કેટલું છે, તો કે 1.5%. પછી દલાલી 0.5%. અન્ય ખર્ચા છે 10,000. જો કરવેરાનો દર 50% હોય તો મૂડી પડતર ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય ત્યારે શોધવાની છે, 10% વટાવે બહાર પાડ્યા હોય ત્યારે શોધવાની છે, અને ડિબેન્ચર 10%ના પ્રીમિયમે બહાર પાડ્યા હોય ત્યારે શોધવાની છે. તો જો કંપનીએ 100નો, હવે આપણે જોઈએ 100નો એક 15%ના, આર બરાબર કેટલા થશે, 15. આમાં ક્યાંય આપણને કીધેલું નથી કે આટલા વર્ષ પછી પરત કરવાના, એટલે પરત ન કરવા પાત્ર ડિબેન્ચર છે. એટલે સૂત્ર કયું આવશે કે કેડી ઇઝ ઇક્વલ ટુ આર અપોન પી ઇન્ટુ 100. તો આર બરાબર કેટલા થશે, 15. પછી પી બરાબર કે શું થાય, પ્રાપ્ત થતી કિંમત. તો કેટલાનો ડિબેન્ચર છે, 100 રૂપિયા. હવે પ્રાપ્ત થતી કિંમત એટલે કે આપણે બધા ખર્ચા બાદ કરીને પછી કેટલી પ્રાપ્ત થાય, તો કે 1.5. પછી બીજું શું છે, દલાલી 0.5. ત્યાર પછી બીજા ખર્ચા કેટલા, 10,000ના. જો 10,000ના શેર હતા, એ શેર ઉપર કેટલા રૂપિયા થાય છે, 10,000. એટલે આવી રીતના થાય કે ભાઈ 10,000ના શેર ડિબેન્ચર હતા અને 10,000 રૂપિયા ખર્ચો થયો, તો એક ડિબેન્ચર દીઠ કેટલા રૂપિયાનો ખર્ચો થયો, 1 રૂપિયાનો. તો એ અન્ય ખર્ચા પણ બાદ કરી નાખવાના. તો આપણને જવાબ મળશે 100 - 1.5 - 0.5 - 1, એટલે આપણને પ્રાપ્ત થતી કિંમત થશે 97 રૂપિયા. હવે સૂત્ર મૂકીએ. જો પહેલું લખવાનું, ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય ત્યારે. ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય ત્યારે. તો મૂળ કિંમતે છે એટલે કે કાંઈ બીજું લેસ કરવાનું નહીં. મૂળ કિંમત કેટલી છે, 100. એમાંથી જે કાંઈ ખર્ચા હોય એ બાદ કર્યા. અને હવે સૂત્ર મૂકો, કેડી બરાબર આરના છેદમાં પી ગુણ્યા 100. આર એટલે કેટલા થશે, 15.
પ્રાપ્ત થતી કિંમત કેટલી? જો દલાલીના મૂક્યા, પછી કમિશનના મૂક્યા, કમિશનના, દલાલીના, અન્ય ખર્ચા 10,000 આપ્યા છે, તો આપણી પાસે ડિબેન્ચર કેટલા હતા? 10,000ના. તો ડિબેન્ચર દીઠ, એક ડિબેન્ચર દીઠ કેટલા આપણને મળે? એટલે કેટલો ખર્ચો થાય? 1 રૂપિયાનો. કે 10,000ના ડિબેન્ચર અને 10,000 ખર્ચો, તો ડિબેન્ચર દીઠ 1 રૂપિયા થાય, એટલે કે 1 રૂપિયા અહીંયા બાદ કર્યા. આર એટલે 15, પી એટલે 97 અને ગુણ્યા 100. 15/97 ગુણ્યા 100 એટલે આપણો જવાબ આવશે 15.46%. હવે જો આપણને અહીંયા કરવેરાનો દર આપી દીધેલો છે, એટલે ટી બરાબર કેટલા થશે? 50%. તો કરવેરા બાદની પડતર, તો એનું સૂત્ર આપેલું છે કેડી કૌંસમાં 1 - ટી. તો કેડી એટલે કેટલો આપણને જવાબ મળ્યો છે? 15.46 અને 1 - ટી એટલે 50%. તો એનો જવાબ આવશે 1 - 50% એટલે કે 0.5. એને ગુણ્યા 15.46 એટલે જવાબ મળે 7.73%. ત્યાર પછી આપણને એવું કીધેલું છે કે ડિબેન્ચર 10% વટાવે બહાર પાડ્યા હોય. તો હવે એ જોઈએ, વટાવે બહાર પાડીએ ત્યારે 10% વટાવે બહાર પાડતા. તો જો ડિબેન્ચર વટાવે બહાર પાડીએ તો પણ આર બરાબર કેટલા થશે? 15/15. હવે 10% વટાવે એટલે કે જો પ્રાપ્ત થતી કિંમત ઘટી જશે કે 100 - 10% એ વટાવ માઇનસ બાંહેધરી કમિશન 1.5 માઇનસ દલાલી 0.5 અને અન્ય ખર્ચા 10,000 છે, આપણે 10,000 શેર દીઠ ડિબેન્ચર દીઠ 1 રૂપિયો થાય. હવે આપણને જવાબ કેટલો આવશે? 100 - 10 માઇનસ 1.5 માઇનસ 0.5 માઇનસ 1 એટલે કેટલી રકમ આપણને મળશે? 87 રૂપિયા. પ્રાપ્ત થતી કિંમત કેટલી થાય? 87 રૂપિયા. સૂત્ર કેડી બરાબર R/P ગુણ્યા 100. આર કેટલો છે? 15 રૂપિયા. પી કેટલું પ્રાપ્ત થતી કિંમત? 87 અને ગુણ્યા 100. તો 15/87 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 17.24%. હવે કરવેરા બાદની રકમ ગોતવાની છે પડતર. તો કરવેરા બાદની પડતર બરાબર કેડી કૌંસમાં 1 - ટી. કેડી કેટલું મળ્યું છે? 17.24 કૌંસમાં 1 - 0.50 અથવા તો 50%. જો 50%ને આપણે ટકા છે એને રકમમાં ફેરવીએ એટલે એના છેદમાં 100 એટલે આપણને 0.5 પણ મૂકી શકીએ અને 50% પણ મૂકી શકીએ. તો 17.24 ગુણ્યા 0.5 એટલે જવાબ મળશે 8.62%. ત્યાર પછી શું કીધું છે કે ડિબેન્ચર 10%ના પ્રીમિયમે બહાર પાડ્યા હોય તેઓ. તો 10%ના પ્રીમિયમે બહાર પાડતા આપણે લખીશું. હવે 10%ના પ્રીમિયમથી બહાર પાડતા. તો આર બરાબર એનું ઈ રે એટલે કે 15. પી બરાબર શું થશે? 100. પછી જે ખર્ચ છે 1.5 માઇનસ દલાલી 0.5 માઇનસ અન્ય ખર્ચા 1. હવે પ્રીમિયમથી બહાર પાડવી એટલે કે વધુ રકમ મળે તો વત્તા 10 પ્રીમિયમ છે તો 10થી પ્રીમિયમથી. હવે જોઈએ 100 માઇનસ 1.5 માઇનસ 0.5 માઇનસ 1 વત્તા 10 એટલે કે 107. કેડી ઇઝ ઇક્વલ ટુ R/P × 100. તો આર એટલે કેટલા આવશે?
15 અને પી એટલે 107 ગુણ્યા 100, તો આપણને જવાબ મળે 15/107 ગુણ્યા 100 એટલે કે 14.01%. કરવેરા બાદની પડતર પણ ગોતવાની કીધી છે, એટલે લખવાનું કરવેરા બાદની પડતર બરાબર કેડી કૌંસમાં 1 - ટી. કેડી કેટલું મળ્યું છે? 14.01. 1 - ટી એટલે કે 50%. તો 1 - 50% એટલે કે 0.5 ગુણ્યા 14.01 એટલે કે 7.005%. આ આપણો આન્સર. અને અહીંયા સમ પણ પૂરો. જો આમાં આપણને ક્યાંય વર્ષની સંખ્યા નહોતી આપેલી એટલે પરત ન કરવા પાત્ર ડિબેન્ચર ગણ્યું અને સૂત્ર આ મૂક્યું. જો વર્ષની સંખ્યા આપેલી હોય અને પ્રીમિયમથી ને વટાવથી બહાર પાડવાનું હોય તો આવી જ રીતના કરવાનું. ખાલી ફોર્મ્યુલા કઈ આવશે? R+1/n કૌંસમાં f - p upon 1/2 કૌંસમાં f + p × 100. ઓકે.